હેલો દોસ્તો, અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આગળ આપણે થાઇરોનોમના વિડીયોમાં થાઇરોક્સિન અને લિવોથાઇરોક્સિન વિશે ચર્ચા કરી હતી. તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એન્ટીથાઇરોક્સ વિશે. તો આપ સૌને જરૂર કુતૂહલ થતું હશે કે વળી આ એન્ટીથાઇરોક્સ શું છે. તો મિત્રો, આગળ આપણે વાત કર્યા મુજબ થાઇરોક્સિન અને લિવોથાઇરોક્સિન કે જે થાઇરોનોમના દવાના ઘટક છે, જે આપણા શરીરમાં જ્યારે થાઇરોઇડ ગ્લેન્ડ પૂરતા પ્રમાણમાં T3 અને T4 નામના હોર્મોન એટલે થાઇરોક્સિન 3 અને થાઇરોક્સિન 4 નામના હોર્મોનનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ન કરી શકે તેવી કન્ડિશનમાં આપણે થાઇરોક્સિન અથવા તો લિવોથાઇરોક્સિનથી તેને આપણે રિપ્લેસ કરીએ છીએ. જ્યારે એન્ટીથાઇરોક્સ એક એવું ઘટક છે કે જે એવી પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે તેનાથી એકદમ ઓપોઝિટ, જ્યારે આપણી થાઇરોઇડ ગ્લેન્ડ દ્વારા વધુ પડતા T3 અને T4 એટલે કે થાઇરોક્સિન 3 અને થાઇરોક્સિન 4 નામના હોર્મોનનું ઉત્પાદન થતું હોય, આવી કન્ડિશનને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીએ છીએ. અને આવી પરિસ્થિતિમાં આપણે એને નલિફાય કરવા માટે અથવા નિયંત્રિત કરવા માટે એન્ટીથાઇરોક્સનો ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો, એન્ટીથાઇરોક્સ એક કાર્બીમેઝોલ 5 મિલીગ્રામ નામની દવાનું ઉત્પાદન છે. અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં નિયોમર્કાઝોલ અને થાઇરોકેપ જેવા અન્ય ઉત્પાદનો દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે. તો મિત્રો, આપણા શરીરમાં એન્ટીથાઇરોક્સ કેવી રીતે કામ કરે છે તેની જાણકારી મેળવતા આપણે પહેલાં હાઇપોથાઇરોઇડિઝમ સમજશું. જો કોઈ પેશન્ટમાં હાઇપોથાઇરોઇડિઝમ હોય, જેને કારણે થાઇરોક્સિન T3 અને T4નું પ્રમાણ વધુ હોય, તો એવા પેશન્ટ્સને હૃદયના ધબકારામાં વધારો થતો હોય છે, તેમના વજનમાં સડન વધારો થતો હોય છે. આ ઉપરાંત તેમને ચિંતા અથવા તો ઉપાધિ અથવા તો ડિપ્રેશન જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. તો મિત્રો, હવે વાત કરીશું આપણે આપણા શરીરમાં એન્ટીથાઇરોક્સ કેવી રીતે કામ કરે છે. એન્ટીથાઇરોક્સમાં રહેલ એક્ટિવ ડ્રગ કાર્બીમેઝોલ 5 મિલીગ્રામ આપણા શરીરમાં થાઇરોઇડ ગ્લેન્ડને નિયંત્રિત કરે છે અને તેના દ્વારા થતો T3 અને T4 એટલે કે થાઇરોક્સિન 3 અને 4નો વધુ પડતા ઉત્પાદનને નિયંત્રિત કરી અને તેના સ્ત્રાવમાં ઘટાડો કરતો હોય છે, જેને કારણે હાઇપોથાઇરોઇડિઝમ કંટ્રોલ થતાં દર્દીને પરિસ્થિતિઓમાં ઘણો જ સુધારો જોવા મળતો હોય છે. મિત્રો, ડોસેસની વાત લઈએ તો સામાન્ય રીતે દર્દીના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડૉક્ટર દવાનો ડોસેસ સૂચવતા હોય છે, જે ગોળી દિવસમાં એક વખત નિયત સમયે લેવાની રહેતી હોય છે. અને ગોળીને ચાવવાની નહીં હોય, ડાયરેક્ટ ગળવાની રહેતી હોય છે. આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે માથાનો દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, ચક્કર આવવા કે પછી ચામડી પર સફેદ દાગ થવા કે વ્હાઇટ બ્લડ સેલમાં ઘટાડો થવો જેવી સામાન્ય અસરો અમુક પેશન્ટમાં જોવા મળતી હોય છે. સાવચેતીની વાત લઈએ તો જો તમને ગળામાં દુખાવો થતો હોય અથવા તો તાવ આવતો હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને તુરંત કરવી જોઈએ, જેથી કરીને ડૉક્ટર તેને ઈલાજ સમયસર કરી શકે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો. અને આવી જ નવી નવી દવાની માહિતી મેળવતા રહેવા માટે અંબા ફાર્મસી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં પણ તેનું અચૂકપણે રિકમેન્ડેશન કરજો, જેથી કરીને તેઓ પણ આવી નવી દવાની માહિતી મેળવી શકે. અને જો તમને કોઈ ઉપયોગી દવાની માહિતી મેળવવી હોય તો વિડીયોની કોમેન્ટમાં જરૂરથી લખજો, જેને કારણે અમે તે દવાનો અમારા આવતા અંકના વિડીયોમાં સામેલ કરી શકીએ અને તમને જરૂરી માહિતી પૂરી પાડી શકીએ. તો મિત્રો, ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને હસતા જરૂરથી રહેજો.